નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ક્યુસરમાં। તો મિત્રો, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ સંપૂર્ણ ગણિતની સિરીઝમાં। એટલે કે આજે આપણે સંપૂર્ણ ગણિત સિરીઝને કન્ટિન્યુ કરીએ છીએ અને આજનો આપણો એપિસોડ નંબર છે 7। એટલે કે આજે 7 નંબરના એપિસોડ માટે આપણે વાત કરવાના છીએ। ઓલરેડી આપણે 6 એપિસોડ અગાઉ અપલોડ કરી ચૂક્યા છીએ। તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અને તમે જોઈ શકો છો। 6 એપિસોડમાં આપણે વાત કરી ચૂક્યા હતા અને આપણે અત્યારે ચાલુ કર્યું હતું પરિમિતિ અને ક્ષેત્રફળ। શું મિત્રો? તો પરિમિતિ અને ક્ષેત્રફળ। તો આ જ પરિમિતિ અને ક્ષેત્રફળને આજે આપણે કન્ટિન્યુ કરવાના છીએ। તો આજે આપણે વાત કરીશું મિત્રો પરિમિતિ અને ક્ષેત્રફળનો એક નવો જ કોન્સેપ્ટ એટલે કે ત્રિકોણ વિશે। તો જેને પણ ઓલરેડી આપણે જે પરિમિતિ અને ક્ષેત્રફળના કોન્સેપ્ટ છે, વર્ગ અને વર્ગમૂળના કોન્સેપ્ટ છે, એ બધા જ કોન્સેપ્ટ આપણે અગાઉ ક્લિયર કરેલા છે। એટલે જેને ના જોયા હોય તે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક મળી જશે, તમે જોઈ શકો છો। તો આજે આપણે કન્ટિન્યુ કરીશું મિત્રો ત્રિકોણ, લંબચોરસ અને ચોરસની વાત આપણે કરી ચૂક્યા છીએ। આજે આપણે વાત કરીશું ત્રિકોણની, એટલે કે ત્રિકોણના સંપૂર્ણ ગુણધર્મો, ત્રિકોણના રિલેટેડ એક્ઝામ્પલ, એ બધું જ આપણે વાત કરવાના છીએ। તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો ત્રિકોણ એટલે શું। તમે બધાએ જાણ્યું હશે કે ત્રિકોણ કોને કહેવાય મિત્રો? તો આપણે બધા જાણીએ છીએ। અહીં તમને દેખાતું હશે કે એક ત્રિકોણ દોરેલો છે। આપણે ત્રિકોણને નામ આપી દઈએ A, B અને C। યુનિવર્સલ નામ છે એટલે આપણે નામ આપી દીધું A, B અને C। તો ત્રિકોણ મિત્રો, તો સૌપ્રથમ વાત કરી લઈએ તો ત્રિકોણ એટલે શું? તો 3 બાજુઓ ધરાવતો બંધ આકૃતિ, 3 બાજુઓ ધરાવતી બંધ આકૃતિ, એને આપણે ત્રિકોણ કહીએ છીએ મિત્રો। તો એનો મતલબ એવો થયો કે એની વ્યાખ્યા જોવી હોય તો શું જોવાય? તો 3 અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડને ત્રિકોણ કહે છે મિત્રો। એ રેખાખંડના યોગગણને મિત્રો શું આવે? યોગગણને। એટલે કે 3 અસમરેખ બિંદુઓ મિત્રો। આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સમરેખ બિંદુ એટલે શું। આપણે સમરેખ અને અસમરેખનો ખ્યાલ હોવો જોઈએ મિત્રો। તો સૌપ્રથમ વાત કરીએ સમરેખ બિંદુઓ। કયા બિંદુઓ મિત્રો? સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ। અસમરેખ બિંદુઓ। તો સમરેખ બિંદુઓ મિત્રો આપણે કોને કહી શકીએ? તો સમરેખ બિંદુઓ એટલે મિત્રો કે એક જ રેખા પર આવેલા હોય। કેવી રેખા ઉપર? એક જ રેખા ઉપર આવેલા હોય, એને આપણે સમરેખ બિંદુઓ કહીશું। અને અસમરેખ બિંદુઓ એટલે શું મિત્રો? તો એક રેખા પર આવેલા ના હોય, એક રેખા ઉપર આવેલા ના હોય। ખ્યાલ આવશે મિત્રો? હમણાં તમને ઉદાહરણ આપું એટલે એક જ રેખા પર એટલે શું મિત્રો? તો આ 3 બિંદુઓ છે, એ 3 બિંદુઓ મિત્રો એક જ લાઈનમાં આવેલા છે, માટે આપણે આને શું કહી શકીશું? તો સમરેખ બિંદુઓ કહીશું। પરંતુ મિત્રો અહીં તમે જોઈ શકો છો આ બિંદુઓ છે, આ 3 એક રેખા પર નથી, અલગ અલગ જગ્યાએ આવેલા છે, માટે મિત્રો આપણે આને અસમરેખ બિંદુઓ કહીશું। માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ત્રિકોણ છે એ 3 અસમરેખ બિંદુઓના જોડવાથી બનતો જે રેખાખંડ છે એને જોડવાથી મળતી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ। એટલે કે ટૂંકમાં યાદ રાખવું હોય તો 3 બાજુઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય। અને ત્રિકોણમાં મિત્રો કેટલા ખૂણા હોય? તો 3 ખૂણા હોય અને 3 બાજુઓ હોય। આ 3 ખૂણા અને આ 3 બાજુ, એટલે કે ટોટલ કેટલા અંગો હોય મિત્રો? તો ત્રિકોણને ખાસ યાદ રાખીએ, ત્રિકોણને કુલ કેટલા અંગો હોય? તો ત્રિકોણને કુલ અંગો કેટલા થશે મિત્રો? 3 ખૂણા અને 3 બાજુ, એટલે કે 6 અંગો ટોટલ હોય। આ ખાસ આપણે યાદ રાખી લઈએ। આ હતી મિત્રો ત્રિકોણની બેઝિક માહિતી કે ત્રિકોણ એટલે શું? તો 3 અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડને આપણે ત્રિકોણ કહીએ છીએ। અને ટૂંકમાં યાદ રાખીએ તો 3 બાજુઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। અને ત્રિકોણ છે એ મિત્રો સૌથી ઓછી બાજુ ધરાવતો બહુકોણ છે। ખાસ યાદ રાખી લઈએ કે ત્રિકોણ છે એ સૌથી ઓછી બાજુ ધરાવતો બહુકોણ કયો મિત્રો? બહુકોણ કયો? ખાસ યાદ રાખી લઈએ મિત્રો, બહુકોણ કયો? તો સૌથી ઓછી બાજુ ધરાવતો બહુકોણ એટલે કયો? તો મિત્રો ત્રિકોણ। આ પણ એક ફેક્ટ છે ત્રિકોણ વિશે જે આપણે યાદ કરી લઈએ। આ મિત્રો બહુકોણને બધું આપણે ભૂમિતિમાં ભણવાના જ છીએ, પરંતુ અહીંથી ત્રિકોણ આવી એટલે મેં તમને વાત કરી। આ સમરેખ અસમરેખ બિંદુઓ પણ આપણે ભૂમિતિમાં વાત કરી છે, માટે મિત્રો ખાસ આપણે યાદ રાખીએ। આગળ વાત કરીએ મિત્રો, તો આગળ શું કહેવા માંગે છે? તો ત્રિકોણના સરવાળાનો ગુણધર્મ। ખાસ મિત્રો આ ભૂમિતિમાં લેવાનો
ચેપ્ટર છે, આ કોન્સેપ્ટ છે. પરંતુ મિત્રો ત્રિકોણના સાથે હું તમને એટલા માટે ક્લિયર કરાવું છું કે આપણે અગાઉ આના રિલેટેડ હું તમને 1-2 એક્ઝામ્પલ બતાવીશ અને ત્રિકોણના જ્યારે પ્રકાર જોઈશું ત્યારે આનો આપણે ઉપયોગ કરીશું. તો શું કહેવા માંગે છે, અહીં આપણો ત્રિકોણ છે મિત્રો. આ વખત આપણે નામ આપીએ PQR. આપણો ત્રિકોણ PQR છે. આને મિત્રો જો મારે સંકેતમાં લખવું હોય તો ખાસ યાદ રાખજો, આને મારે સંકેતમાં લખવું હોય તો આવી રીતે એક ત્રિકોણ બનાવવાનો અને પછી લખવાનું PQR. એટલે કે આને જો વાંચવું હોય તો કઈ રીતે વંચાય, તો ત્રિકોણ PQR. કઈ રીતે વંચાય મિત્રો, ત્રિકોણ PQR. અને આ છે એનો સંકેત છે, ખાસ આપણે યાદ કરી લઈએ. તો અહીં આપણને ત્રિકોણ PQR આપ્યો છે. તો ત્રિકોણના સરવાળાનો ગુણધર્મ એવું કહે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180° થાય. ખાસ મિત્રો આપણે નિયમ યાદ કરી લઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના સરવાળો કેટલો થાય મિત્રો, 180° થાય. હંમેશા કોઈ પણ ત્રિકોણ હોય, ત્રિકોણના અગાઉ હું તમને પ્રકાર જણાવીશ, એ પ્રકારમાં કોઈ પણ પ્રકારનો ત્રિકોણ હોય, હંમેશા ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180° જ થાય. એનાથી વધારે પણ ના થાય અને એનાથી ઓછો પણ ના થાય. એટલે કે અહીંથી આપણે કહી શકીએ કે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180°. ખાસ આપણે યાદ કરી લઈએ. કેમ કે આ ગુણધર્મના આધારે આપણે શું ગણવાનું હોય છે, તો દાખલા ગણવાના હોય છે. એટલા જ માટે આપણે યાદ રાખવું પડે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 180° જ થશે મિત્રો. આ 180° થી વધારે પણ ના હોય અને 180° થી ઓછો પણ ના હોય. આપણને ઓપ્શનમાં આ બે ઓપ્શન આપ્યા હોત આવી રીતને ત્રિકોણ P વત્તા Q વત્તા R બરાબર ગ્રેટર ધેન 180. બીજો ઓપ્શન આવો હોય ત્રિકોણ P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R લેસ ધેન 180. ત્રીજો ઓપ્શન એવો હોય ત્રિકોણ ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. અને લાસ્ટ ઓપ્શન હોય આપેલ તમામ. શું હોય મિત્રો, આપેલ તમામ. તો આ ચારમાંથી કયો ઓપ્શન આપણો રાઈટ આન્સર બની શકે? કેમ કે હવે તો મિત્રો આ પ્રકારના લોજિકલ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સીધે સીધું તમને એમ કહી દે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ખાલી જગ્યા થાય, તો આપણે બધા નિયમ જાણતા હોઈએ કે 180° થાય. પરંતુ મિત્રો જ્યારે આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય, કે નીચેનામાંથી કયું સાચું છે, કયું સાચું છે, અને આ ચાર ઓપ્શન આપી દે આપણને, ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C અને ઓપ્શન D, કે ભાઈ ત્રણેય ખૂણાઓનો સરવાળો ગ્રેટર ધેન એટલે કે 180° થી વધારે છે, ત્રણેય ખૂણાઓનો સરવાળો લેસ ધેન 180 એટલે કે 180° થી ઓછો છે. ઓપ્શન C છે કે ત્રણેય ખૂણાઓનો સરવાળો 180° છે કે આપેલ તમામ. તો ઘણા મિત્રો ઓપ્શન D ટીક કરીને આવે, કેમ કે એમને તો એવું જ લાગે કે આ ત્રણ સરખા જ છે. પરંતુ મિત્રો આપણે નિયમ જાણીએ છીએ એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે, તો 180° થશે. એટલે કે ઓપ્શન નંબર C છે આપણો રાઈટ આન્સર થાય. એટલા જ માટે મેં તમને ત્રિકોણનો સરવાળાનો ગુણધર્મ સૌ પ્રથમ સમજાવ્યો. આના પછી આપણે પરિમિતિ અને એના ક્ષેત્રફળ વિશે વાત કરીશું. પરંતુ આ પ્રકારના લોજિકલ ક્વેશ્ચન માટે આપણે તૈયાર રહેવું પડશે. માટે મિત્રો ખાસ યાદ રાખીએ. હવે એના રિલેટેડ 1-2 એક્ઝામ્પલ હું તમને બતાવું. તો શું કહેવા માંગે છે, ત્રિકોણ ABC માં ત્રણેય ખૂણાઓનો ગુણોત્તર અનુક્રમે 4:2:4 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. એટલે કે મિત્રો આ એક ત્રિકોણ છે આપણો ABC અને આ ABC માં ખૂણો A, ખૂણો B અને ખૂણો C, એટલે કે ત્રણેય ખૂણા આપણને આપેલા છે. ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C, એટલે એનો ગુણોત્તર આપ્યો છે કેટલો, 4:2:4. આ ગુણોત્તર આપણને આપી દીધેલો છે અને આ ગુણોત્તર આપ્યો છે. માટે મિત્રો આપણે તો દરેકે દરેક ખૂણાનું માપ શોધવાનું છે. તો કઈ રીતે શોધી શકીશું? આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ગુણોત્તર આપ્યો હોય ત્યારે આપણે x લઈ લેતા હતા, ગુણોત્તરને નીકાળીને x ધારી દેતા હતા. એટલે કે અહીં 4x થઈ જશે, અહીં 2x થઈ જશે અને અહીં 4x થઈ જશે. અને હમણાં જ આપણે જોયું મિત્રો કે ત્રણેય ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ કેટલો છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180° થશે. એનો મતલબ કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 અને ત્રણેય ખૂણાઓનું માપ કેટલું છે મિત્રો, તો 4x વત્તા 2x વત્તા 4x બરાબર 180. સાદું રૂપ આપીએ, 4 ને 2 6, 6 ને 4 10, તો 10x બરાબર 180.
80° તો x નું માપ કેટલું થશે મિત્રો અહીંથી 180/10 એટલે કે 8. તો આ તો મિત્રો આપણને x નું માપ મળ્યું. આપણે તો શું ફાઇન્ડ કરવાનું છે? 18 થશે મિત્રો. સોરી, અહીં કેટલા થશે? 18 થશે. આ જે 18 છે આપણને x નું માપ મળ્યું. અહીંથી મિત્રો આપણે તો દરેકે દરેક ખૂણાનું માપ શોધવાનું છે. તો અહીં આપણે જે x ધાર્યા હતા એના રિલેટેડ આપણે શોધી દઈએ. તો ખૂણો A બરાબર કેટલો હતો મિત્રો? 4x હતો. એટલે કે 4 × x બરાબર 18 એટલે કે કેટલા થશે મિત્રો? 72° થઈ જશે. ખૂણો B બરાબર કેટલો થશે મિત્રો? 2x હતું. તો કેટલા થઈ જશે? x ની માપ તો 18 આવ્યું. તો કેટલા થઈ જશે? 36. અને ખૂણો C બરાબર કેટલો હતો મિત્રો? તો 4x હતો. એટલે કે 4 × 18 એટલે કે 72°. એનો મતલબ એવો થયો કે ખૂણા A નું માપ 72, ખૂણા B નું માપ 36 અને ખૂણા C નું માપ 72°. આ ગુણોત્તર હતો, એના પરથી આપણે દરેકે દરેક ખૂણાનો માપ શોધ્યો. તો કયા ગુણધર્મથી? તો ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180° છે. એ ગુણધર્મથી આપણે જોયું. માટે મિત્રો આપણે ખાસ ગુણધર્મ યાદ રાખવાનો છે. અને અહીં તમે જોઈ શકો છો આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થઈ જશે? 180° થશે, જે આપણી સાબિતી આપે છે. ખાસ મિત્રો દરેકે દરેક મિત્રોએ આ ગુણધર્મ યાદ રાખવાનો છે. આગળ વાત કરીએ તો હજુ એક એક્ઝામ્પલ તમને બતાવું. તો શું કહેવા માંગે છે એક્ઝામ્પલ? તો એક્ઝામ્પલ એવું કહે છે કે ત્રિકોણ ABC માં ફરી ABC આવે મિત્રો. તો આપણે ABC ડ્રો કરીએ. તો અહીં ત્રિકોણ આપણને આપ્યું છે ABC. એટલે કે ત્રિકોણ ABC માં ખૂણા A અને ખૂણા B નું માપ અનુક્રમે 80° અને 40° છે. એટલે કે ખૂણા A નું માપ આપેલું છે અને ખૂણા B નું માપ આપેલું છે. કેટલું? 80 અને 40. તો ખૂણા C નું માપ ફાઇન્ડ કરો. એટલે કે C નું માપ શોધવાનું છે. અહીં પણ મિત્રો ત્રિકોણનો ગુણધર્મ જ લાગુ પડશે. કઈ રીતે? તો આપણે જાણીએ છીએ ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો એટલે કેટલો મિત્રો? તો ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો એટલે 180°. આ મિત્રો આપણે બધા જાણીએ છીએ. અને અહીંથી આપણને ખૂણા A નું માપ અને ખૂણા B નું માપ તો આપેલું જ છે. કેટલું છે? તો ખૂણા A નું માપ 80 છે, ખૂણા B નું માપ 40 છે. આ તો આપણને આપ્યું છે. અને ખૂણા C નું માપ મારે ફાઇન્ડ કરવાનું છે. તો આ સાદુરૂપ પરથી આપણને ખૂણા C નું માપ મળી જશે. કઈ રીતે? તો જોઈએ. 80 + 40 એટલે કેટલા થશે મિત્રો? 120 વત્તા ખૂણો C બરાબર 180. તો શું થશે મિત્રો અહીંથી? તો ખૂણા C નું માપ મારે શોધવું છે. તો 180 - 120. હવે 120 માંથી 180 માંથી 120 જાય તો કેટલા વધશે મિત્રો? તો 60° વધશે. આપણે જાણીએ છીએ બાદબાકી. તો ખૂણા C નું માપ મને કેટલું મળી ગયું? તો 60°. એટલે કે ઓપ્શન નંબર A. તો આવી રીતે મિત્રો ત્રિકોણના સરવાળાનો ગુણધર્મ યાદ હોય તો કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય આપણે એને આસાનીથી સોલ્વ કરી શકીએ છીએ. અને આશા રાખું છું કે તમને ક્લિયર થતું હશે. જો ક્લિયર થતું હોય તો તમે લાઇક બટન ઉપર ક્લિક કરો. અને જે નવા મિત્રો હોય તે આપણી ક્યુ સર સાથે જોડાઈ જાઓ, જેથી તમને તમામ અપડેટ મળતા રહે. અને મિત્રો આપણે એક મોડલ પેપર મૂકી ચૂક્યા છીએ. જેને ના જોયું હોય તે મોડલ પેપર જોઈ લેજો કે જેથી તમને ખ્યાલ આવે કે ગણિત અને વિજ્ઞાનમાં કયા પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. ખાસ મિત્રો યાદ રાખી લઈએ. આગળ વાત કરીએ મિત્રો. હવે મિત્રો આપણે વાત કરતા હતા પરિમિતિ અને ક્ષેત્રફળની. શેની વાત કરતા હતા? પરિમિતિ અને ક્ષેત્રફળની. તો માટે મિત્રો તમને હું સૌપ્રથમ તો બેઝિક ખ્યાલ આપી દઉં કે કોઈ પણ ત્રિકોણ હોય, ખાસ તમને હું જણાવું મિત્રો, કોઈ પણ ત્રિકોણ આપ્યો હોય, આપણે કોઈ ત્રિકોણ લઈએ મિત્રો. હવે મિત્રો આગળ ત્રિકોણના પ્રકાર આવશે. એ પ્રમાણે પરિમિતિ અને ક્ષેત્રફળનું માપ પણ બદલાતું રહેશે. પરંતુ મિત્રો જ્યારે કોઈ ત્રિકોણનો સ્પેસિફિક પ્રકાર ના કીધો હોય અને એકલો ત્રિકોણ આપ્યો હોય અને ત્યારે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું હોય તો એના માટે શું કરવાનું એ હું તમને સમજાવું. સૌપ્રથમ તો મિત્રો આ ત્રિકોણ છે આપણો A, B અને C. એમાં મિત્રો આપણે જાણીએ છીએ વેધ એટલે શું મિત્રો? તો વેધ એટલે કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી એની સામેની બાજુ પર દોરેલો રેખાખંડ કે જેને આપણે વેધ કહીએ છીએ. શું મિત્રો યાદ રાખીએ? તો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી, એટલે કે ત્રિકોણનું એક શિરોબિંદુ છે આ A છે, એમાંથી કોઈ પણ એની સામેની બાજુ પર દોરેલો રેખાખંડ, એટલે કે સામેની બાજુ પર દોરેલું એક રેખાખંડ, એટલે કે આ એને શું કહેવાય મિત્રો? તો એને કહેવાય વેધ. આપણે જાણીએ છીએ. એટલે કે A માંથી આપણે BC પર દોરેલો વેધ એટલે કે AD લઈ લઈએ તો આને આપણે વેધ કહીશું.
તો આપનું ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ જશે, ખાસ મિત્રો દરેકે યાદ રાખવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થઈ જશે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે તમને પ્રશ્ન થશે પાયો એટલે શું મિત્રો? તો યાદ રાખવાનું, ત્રિકોણના શિરોબિંદુમાંથી ત્રિકોણની સામેની બાજુ પર જે પણ રેખાખંડ દોરેલો હોય એને વેધ કહીએ છીએ. તો આ વેધ મિત્રો જે પણ રેખાખંડ ઉપર દોરેલો હોય અથવા તો જે બાજુ પર દોરેલો હોય એને શું કહેવાય મિત્રો? તો એને આપણે પાયો કહીશું. એટલે કે અહીં મિત્રો મારે લખવું હોય તો શું લખી શકીશ? પાયો કયો થશે મિત્રો? BC અને વેધ થશે AD. આ મિત્રો માપ બદલાતું રહે. કેમ? તો હવે B માંથી હું દોરું તો B માંથી AC ઉપર મિત્રો આપણે વેધ દોરીશું. જ્યારે C માંથી દોરું તો AB ઉપર દોરીશું. એટલે કે વેધ અને પાયો આ બંનેનું નામ તો બદલાતું રહેશે. એટલા જ માટે આપણે ખાલી યાદ રાખવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ખાસ મિત્રો આ ક્યારે? તો સ્પેસિફિક નામ ના આપ્યું હોય ત્યારે. જો તમને સમબાજુ કે વિષમબાજુ ત્રિકોણ, આગળ હું તમને પ્રકાર સમજાવીશ એમ દરેકના ક્ષેત્રફળ અને પરિમિતિ પણ બદલાતા રહેશે. પરંતુ મિત્રો યુનિવર્સલ કોમન ત્રિકોણ આપ્યો હોય, દાખલા તરીકે તમને એક્ઝામમાં એમ કે એક ત્રિકોણ ABC માં A માંથી દોરેલો વેધ કે જેનું માપ છે AD, એનું માપ 8 સેમી છે અને BC નું માપ 10 સેમી છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો ત્યારે મિત્રો આપણે આ સૂત્ર લાગુ કરવાનું. કેમ કે આ યુનિવર્સલ સૂત્ર છે મિત્રો. અગાઉ જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ દરેક પ્રકારના ત્રિકોણમાં ક્ષેત્રફળનું સૂત્ર થોડું બદલાતું જશે. પરંતુ જ્યારે યુનિવર્સલ કોમન આપેલું હોય ત્યારે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલા જ માટે મેં તમને સમજાવ્યું. અને હવે મિત્રો પરિમિતિ તો આપણે બધા જાણીએ છીએ. તો શું થશે ત્રિકોણની પરિમિતિ? તો ત્રિકોણની પરિમિતિ બરાબર મિત્રો ચોરસ અને લંબચોરસમાં આપણે સૂત્ર વાપરતા, પરંતુ આમાં સૂત્ર વાપરવાની જરૂર નથી. કેમ? તો 3 બાજુ છે ને ત્રણેય બાજુનો સરવાળો એટલે કે AB + BC + AC એટલે ત્રણેય બાજુનો સરવાળો કરો એટલે આપણને ત્રિકોણની પરિમિતિ મળી જાય. મિત્રો આશા રાખું છું કે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણની પરિમિતિના સૂત્રમાં ખ્યાલ આવી ગયો હશે. માટે મિત્રો ખાસ આપણે યાદ રાખી લઈએ. તો હવે આગળ વાત કરીએ મિત્રો ત્રિકોણના પ્રકાર. શું વાત કરીએ? તો ત્રિકોણના પ્રકાર. અહીંથી મિત્રો ખાસ યાદ રાખો કે ત્રિકોણના અલગ અલગ પ્રકાર છે અને અલગ અલગ પ્રકાર માટે આપણે અલગ અલગ સૂત્રો યાદ રાખવાના થશે. તો શું થશે? સૌપ્રથમ મિત્રો વાત કરીએ ત્રિકોણના પ્રકારમાં પહેલા નંબરનો છે કાટકોણ ત્રિકોણ. એટલે કે અહીં તમને એક ત્રિકોણ દેખાતો હશે. આપણે ત્રિકોણને નામ આપી લઈએ X, Y અને Z. આ એક ત્રિકોણ છે મિત્રો. હવે કાટકોણ ત્રિકોણ એટલે શું મિત્રો? તો ખાસ યાદ રાખી લઈએ કે જે ત્રિકોણમાં ખાસ મિત્રો જે ત્રિકોણમાં એક ખૂણો શું હોય મિત્રો? એક ખૂણો કાટખૂણો હોય. એક ખૂણો કાટખૂણો એટલે કે 90 અંશનો હોય મિત્રો. કાટખૂણો એટલે કે 90 અંશનો હોય તો તે ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય મિત્રો? તો કાટકોણ ત્રિકોણ કહેવાય. કયો ત્રિકોણ કહેવાય? તો કાટકોણ ત્રિકોણ કહેવાય. એટલે કે કાટકોણ ત્રિકોણ એટલે આપણે યાદ રાખીશું કે જે ત્રિકોણમાં એક ખૂણો કેટલા અંશનો હોય મિત્રો? 90 અંશનો હોય તેને મિત્રો આપણે કાટકોણ ત્રિકોણ કહીશું. એટલે કે અહીં મિત્રો તમને દેખાતું હશે ખૂણો X, ખૂણો Y અને ખૂણો Z. તો એમાં મિત્રો આ જે Y છે એ કેટલા અંશનો છે? તો 90 અંશનો છે. માટે આને આપણે કયો ત્રિકોણ કહીશું? કાટકોણ ત્રિકોણમાં. અને કાટકોણ ત્રિકોણમાં યાદ રાખી લઈએ કે 90 અંશ સિવાયના બાકીના બે ખૂણા કેટલા અંશના હશે મિત્રો? 45 અંશના હશે. એના સિવાયના પણ હોઈ શકે પરંતુ આપણે યાદ રાખી લઈએ. અને વાત કરીએ મિત્રો કાટકોણ ત્રિકોણમાં. તો કાટકોણ ત્રિકોણમાં 90 અંશની સામેની બાજુને આપણે શું કહીશું? તો કર્ણ કહીશું. અને બાકીની બે બાજુઓ છે અલગ અલગ બાજુ. તો મિત્રો આ થઈ જશે એનો વેધ અને આ થઈ જશે એનો પાયો. કેમ? આપણે હમણાં જ શીખ્યા કે કોઈ એક શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો રેખાખંડ એટલે કે આ, અને આને મિત્રો આપણે શું કહીશું? આનો વેધ કહીશું. એ આપણે જાણીએ છીએ. તો આનું ક્ષેત્રફળનું સૂત્ર શું થઈ જશે મિત્રો? તો ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ખાસ આપણે યાદ રાખી લઈએ. અને મિત્રો જ્યારે પાયો અને વેધનું માપ ના આપ્યું હોય
ત્યારે આપણે પાયથાગોરસના નિયમથી શોધીશું અને આ પાયથાગોરસનો નિયમ આપણે ભૂમિતિમાં ક્લિયર કરવાના છીએ. એટલે અત્યારે ખાલી યાદ રાખો કે કાટકોણ ત્રિકોણ એટલે શું? તો જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ કેટલું હોય? કાટખૂણો એટલે કે 90 અંશનું હોય તો તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. અને એનું સૂત્ર છે મિત્રો 1/3 પાયો ગુણ્યા વેધ. કોઈ જ બદલાશે નહીં. અને પરિમિતિ તો મિત્રો આપણે બધામાં સેમ જ રાખીશું. પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો. ખાસ યાદ રાખી લઈએ, ત્રણેય બાજુઓનો સરવાળો એટલે પરિમિતિ. આ ખાસ આપણે યાદ રાખી લઈએ. આગળ વાત કરીએ મિત્રો તો આગળનો ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ. હવે મિત્રો સમબાજુ ત્રિકોણ એટલે આપણે બોલીએ ને તરત જ આપણને ખ્યાલ આવી જોઈએ કે સમબાજુ ત્રિકોણ એટલે શું? તો અહીં આપણે ત્રિકોણ છે એ બી અને સી. એટલે કે આ જે ત્રિકોણ છે એને સમબાજુ હું ત્રિકોણ ક્યારે કહી શકું? તો જે ત્રિકોણની, ખાસ યાદ રાખી લઈએ, જે ત્રિકોણની, ખાસ મિત્રો વ્યાખ્યા જોડે જોડે લખતા રહેજો. તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓ, કઈ બાજુઓ મિત્રો? ત્રણેય બાજુઓ કેવી હોય? પહેલા તો ત્રણેય બાજુઓ સમાન હોય. કેવી હોય મિત્રો? સમાન હોય. તે ત્રિકોણને ખાસ યાદ રાખી લઈએ, તે ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય? તો તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. આ આપણે ખાસ યાદ રાખી લઈએ. અને સમબાજુ ત્રિકોણ શું એટલે શું? તો ત્રણેય બાજુઓ કેવી હશે મિત્રો? સમાન. એટલે કે AB નું માપ, BC નું માપ અને AC નું માપ, ત્રણનું માપ કેટલું હશે મિત્રો? તો સરખું હશે. એટલે કે AB બરાબર BC બરાબર AC. આ ત્રણનું માપ કેવું થશે? સરખું. એટલે કે આ ત્રિકોણ કયો થઈ ગયો મિત્રો? સમબાજુ ત્રિકોણ થઈ ગયો. અને સમબાજુ ત્રિકોણ થઈ ગયો એટલે કે એનો મતલબ એવો થયો કે એની જો મારે પરિમિતિ લેવી હોય તો શું થાય મિત્રો? તો પરિમિતિ બરાબર શું થશે? 3 ગુણ્યા બાજુ. કેમ કે ત્રણ બાજુઓ તો સરખી છે. અહીં મિત્રો એ લઈએ તો ત્રણ બાજુનું માપ સરખું જ આવે. એટલે કે 3 ગુણ્યા બાજુ એટલે કે 3 ગુણ્યા એ યાદ રાખી શકીએ. અને આ ના યાદ રાખવું હોય તો 3 ગુણ્યા બાજુ યાદ રાખવાનું. કેમ કે બાજુનું માપ તો સરખું હોય અને ત્રણેય બાજુ એટલે 3 ગુણ્યા બાજુ કરીએ એટલે આપણને શું મળી જાય? પરિમિતિ મળી જાય. પરંતુ મિત્રો અહીંથી આપણે ક્ષેત્રફળના સૂત્રમાં બદલાવ થશે, માટે યાદ રાખી લઈએ આપણે. તો ક્ષેત્રફળનું સૂત્ર થશે √3 એટલે કે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. ખાસ યાદ રાખી લઈએ મિત્રો. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આનું પ્રૂફ મિત્રો બહુ મોટું છે. આપણે પ્રૂફ ઉપર નહીં જવાનું, આપણે માત્ર સૂત્ર યાદ રાખવાનું કે જ્યારે યુનિવર્સલ ત્રિકોણ એટલે કે કોમન ત્રિકોણની વાત કે ત્યારે આપણે યાદ રાખવાનું કે 1/2 પાયો ગુણ્યા વેધ. પરંતુ જ્યારે સમબાજુ ત્રિકોણ આપ્યો હોય ત્યારે એનું ક્ષેત્રફળ પૂછે ત્યારે આપણે સૂત્ર યાદ કરી લેવાનું કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આનું પ્રૂફ મિત્રો હું તમને ભૂમિતિ જ્યારે આપણે ભણીશું ત્યારે આપીશ. કેમ કે આ ટોપિક ભૂમિતિના રિલેટેડ છે, પરંતુ આપણે ભણવું એટલા માટે આવશ્યક છે કે એનું ક્ષેત્રફળ અને ઘનફળ આધારિત પ્રશ્નો પૂછાય છે. એટલા માટે આપણે ખાલી સૂત્ર અત્યારે યાદ રાખી લઈએ. ભૂમિતિ ક્લિયર કરીશું ત્યારે આનું પ્રૂફ આપણે ક્લિયર કરી લઈશું. એટલે કે જ્યારે સમબાજુ ત્રિકોણની પરિમિતિ પૂછવામાં આવે ત્યારે આપણે યાદ રાખવાનું કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુ અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આશા રાખું છું કે તમને ક્લિયર થતું હશે. માટે મિત્રો ખાસ યાદ રાખી લઈએ. આગળ વાત કરીએ. આગળ ત્રિકોણનો પ્રકાર છે 3 નંબરનો સમદ્વિબાજુ ત્રિકોણ. કયો મિત્રો? તો સમદ્વિબાજુ ત્રિકોણ. હવે સમદ્વિબાજુ આપણે બોલીએ છીએ, આમાં જ આની વ્યાખ્યા છુપાયેલી છે. કયું? તો સમદ્વિ. સમ એટલે બે, દ્વિ સમ એટલે સરખું અને દ્વિ એટલે બે. તો જે પણ ત્રિકોણની, ખાસ યાદ રાખી લઈએ મિત્રો, જે પણ ત્રિકોણની વ્યાખ્યા યાદ રાખીએ. જે પણ ત્રિકોણની સમ એટલે સરખી અને દ્વિ એટલે બે, બે બાજુઓ, કઈ બાજુઓ મિત્રો? બે બાજુઓ કેવી હોય? સરખી હોય. બે બાજુઓ કેવી હોય? સરખી હોય. તો તે ત્રિકોણને ખાસ યાદ રાખી લઈએ. કયો ત્રિકોણ કહેવાશે મિત્રો? તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. આ ખાસ આપણે યાદ રાખી લઈએ મિત્રો કે જે ત્રિકોણની
માત્ર બે બાજુઓ સરખી હોય, અહીં મિત્રો ત્રિકોણ PQR આપ્યો છે, એમાં ધારો કે દાખલા તરીકે વાત કરીએ તો બે બાજુ, કઈ બે બાજુ લઈએ મિત્રો? આ બે બાજુ લઈએ, આ બાજુ અને આ બાજુ, એટલે કે PQ બરાબર PR. આ બંને બાજુ સમાન છે, જ્યારે આ બાજુ અલગ છે, તો એનો મતલબ એવો થઈ ગયો કે આ ત્રિકોણ કયો ત્રિકોણ થઈ ગયો? સમદ્વિબાજુ ત્રિકોણ. દાખલા તરીકે વાત કરીએ, આ બંનેનું માપ A છે, જ્યારે આનું માપ B છે. માટે આપણે યાદ રાખીએ કે જે ત્રિકોણની માત્ર બે બાજુઓ સમાન હોય અને ત્રીજી બાજુ અલગ હોય, તો તે ત્રિકોણને મિત્રો કયો ત્રિકોણ કહેવાય? તો તે ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. ખાસ મિત્રો વ્યાખ્યા યાદ કરી લઈએ, અને મિત્રો એની પરિમિતિ યાદ રાખી લઈએ આપણે. તો સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર શું થશે? તો A વત્તા B, એટલે કે જ્યારે આ બંને બાજુ તો સમાન છે, એટલે કે એની જગ્યાએ લખી શકું હું 2A વત્તા B, એટલે કે 2 ગુણ્યા જે સરખી બાજુ છે A વત્તા ત્રીજી બાજુ, એટલે કે 2A વત્તા B આપણે યાદ રાખી લઈએ. A એટલે શું મિત્રો? તો A એટલે યાદ રાખી લો કે જે સરખી બાજુ છે એને આપણે નામ A આપ્યું છે, એટલા જ માટે. અને જો ખબર ના પડે તો ત્રણેય બાજુનો સરવાળો કરી દેવાનો, એટલે પરિમિતિ આપણને મળી જશે. પરંતુ મિત્રો ખાસ યાદ રાખવાનું છે આપણે ક્ષેત્રફળમાં કે સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? તો સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે મિત્રો બે બાજુઓ સરખી છે, એના સામેની બાજુ એટલે કે ત્રીજી બાજુ કઈ કે જે સરખી નથી, એ બાજુ ભાગ્યા 4. ખાસ યાદ રાખી લઈએ મિત્રો, જે સરખી બાજુ નથી એ ભાગ્યા 4 વર્ગમૂળમાં 4 ગુણ્યા A નો વર્ગ માઇનસ B નો વર્ગ, એટલે કે યાદ રાખી લઈએ જે સરખી નથી એ બાજુ ભાગ્યા 4 વર્ગમૂળમાં 4 ગુણ્યા સરખી બાજુનો વર્ગ માઇનસ સરખી નથી તે બાજુનો વર્ગ. આ સૂત્ર આપણે ખાસ યાદ કરી લઈએ. B બરાબર યાદ રાખી લઈએ કે જે સરખી નથી એ બાજુ લીધી છે, અને A બરાબર જે સરખી બાજુ છે એ લીધી છે, એટલે કે આ સૂત્ર આપણે મગજમાં ક્લિયર કરી લઈએ. આનું પણ પ્રૂફ આપણે ભૂમિતિમાં કરીશું, પરંતુ મિત્રો સૂત્રો કરકરાટ તૈયાર કરી લો. એટલા જ માટે મેં તમને દોરીને સમજાવ્યું છે કે જો સરખી બાજુ છે એનું નામ આપણે A આપ્યું છે, અને સરખી નથી એ બાજુનું નામ આપણે B આપ્યું છે, એટલે કે અહીંથી આપણે નામ ક્લિયર કરી લઈએ કે A બરાબર બે સરખી બાજુ છે A, અને B બરાબર સરખી નથી તે બાજુ, એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જે બે બાજુ, જે ત્રિકોણમાં માત્ર ને માત્ર બે બાજુઓ સમાન હોય તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. અને એની પરિમિતિ એટલે મિત્રો 2A પ્લસ B, અને ક્ષેત્રફળ એટલે મિત્રો B ભાગ્યા 4 વર્ગમૂળમાં 4A નો વર્ગ માઇનસ B નો વર્ગ. આ દરેક વસ્તુ આપણે યાદ રાખવાની છે. કેમ કે આના રિલેટેડ એક્ઝામ્પલ હું તમને આગળ બતાવું કે કઈ રીતના પ્રશ્નો હોય છે. મિત્રો ઢગલો પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છીએ. ત્રિકોણના મિત્રો મિનિમમ 20 થી 30 પ્રશ્નો માત્ર ને માત્ર ત્રિકોણ આધારિત છે, એ આપણે સોલ્વ કરવાના છીએ. એટલા જ માટે દરેક એ આ સૂત્રો લખી અને કરકરાટ તૈયાર કરી લેવાના છીએ મિત્રો. તો આગળનો વાત કરીએ તો આગળનો પ્રકાર છે વિષમ બાજુ ત્રિકોણ. કયો મિત્રો? તો વિષમ બાજુ ત્રિકોણ. હવે વિષમ બાજુ એટલે શું મિત્રો? આની વ્યાખ્યા પણ એના નામમાં જ છુપાયેલી છે. વિષમ એટલે શું કે જે સરખી ના હોય તે, અને બાજુ એટલે બાજુ, એટલે કે એનો મતલબ એવો થયો કે જે ત્રિકોણની, ખાસ યાદ રાખી લઈએ, જે ત્રિકોણની ત્રણેય બાજુઓ, કઈ મિત્રો? ત્રણેય બાજુઓ કેવી ના હોય? સરખી ના હોય. કેવી ના હોય? સરખી ના હોય. તો તે ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય મિત્રો? તો વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. અને મિત્રો વિષમ બાજુ ત્રિકોણનું સૂત્ર અથવા તો એ પહેલા જોઈ લઈએ. અહીં મિત્રો આપણને આપ્યું છે x, y અને z. આ એક ત્રિકોણ છે. ત્રણેય બાજુઓ કેવી છે મિત્રો? અલગ અલગ છે, એટલે કે ત્રણેય બાજુનો માપ સમાન નથી. એટલે કે અહીંથી એવું લખી શકું xy does not equal to yz does not equal to xz, એટલે કે ત્રણેય બાજુનો માપ સમાન નથી. માટે મિત્રો આ ત્રિકોણ કયો? તો વિષમ બાજુ ત્રિકોણ. અને ખાસ યાદ રાખી લઈએ મિત્રો, તો વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કોણે આપ્યું? તો હેરોન નામના વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્રીએ આપ્યું. માટે મિત્રો આપણે એને શું કહીશું? તો હેરોનનું
સૂત્ર કહીશું. અને એ સૂત્ર શું છે તો એ આપણે ખાસ યાદ રાખી લઈએ મિત્રો કે વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બરાબર વર્ગમૂળમાં ખાસ યાદ રાખીશું s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. જ્યાં a b અને c શું છે મિત્રો તો ત્રણેય બાજુઓ a b અને c એટલે કે a નું માપ બરાબર એક બાજુનું માપ, b એટલે બાજુ અને c એટલે બાજુ એટલે a b c આ તો બાજુનું માપ છે એ આપણને ખબર પડી ગઈ. પરંતુ મિત્રો s શું છે? s બરાબર યાદ રાખીશું અર્ધ પરિમિતિ. શું યાદ રાખીશું? અર્ધ પરિમિતિ. એટલે કે s બરાબર યાદ રાખી લઈશું a વત્તા b વત્તા c ભાગ્યા 2. એટલે કે s નું માપ શોધવા માટે મારે a વત્તા b વત્તા c ભાગ્યા 2 કરીશ એટલે મને s નું માપ મળશે. અને s નું માપ મળ્યા પછી આ જે સૂત્ર છે વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. તો આમાં હું જો કિંમત મૂકીશ તો મને શું મળશે મિત્રો? તો મને મળી જશે વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ખાસ યાદ કરી લઈએ જ્યાં a બરાબર b બરાબર c આ તો ત્રણેય શું છે મિત્રો તો બાજુઓ છે અને ત્રણેય બાજુઓ કેવી હશે મિત્રો? અલગ અલગ. માટે મિત્રો ખાસ આપણે યાદ રાખી લઈએ કે વિષમ બાજુ ત્રિકોણ એટલે કે જેની ત્રણેય બાજુઓ અલગ અલગ હોય અને વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કોણે આપ્યું? તો હેરોને આપ્યું. અને આ જે સૂત્ર છે એ મિત્રો શેના નામથી ઓળખાય છે? તો હેરોનના સૂત્રના નામથી ઓળખાય છે. ખાસ આપણે યાદ કરી લઈએ કે જ્યારે પણ આપણને વેધ અને પાયો ના આપ્યો હોય ત્યારે મિત્રો આપણે આ સૂત્રના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. આશા રાખું છું કે તમને ક્લિયર થતું હશે. તો મિત્રો આજે આપણે ત્રિકોણના પ્રકાર, ત્રિકોણના ગુણધર્મો, ત્રિકોણનો સરવાળાનો ગુણધર્મ અને ત્રિકોણનું ક્ષેત્રફળ અને પરિમિતિ આ બધું જ આપણે ક્લિયર કર્યું. તો ફરી એકવાર ડાયરેક્ટ રિવિઝન કરી લઈએ તો ક્વિક રિવિઝનમાં તમને ખ્યાલ આવી જશે કે આપણે શું ભણ્યા હતા. ત્રિકોણની વાત કરી તો સૌપ્રથમ ત્રિકોણની વ્યાખ્યાની વાત કરી અને ત્રિકોણની વ્યાખ્યા જોયા પછી આપણે જોયું મિત્રો એનો સરવાળાનો ગુણધર્મ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે અને એના રિલેટેડ બે એક્ઝામ્પલ જોયા મિત્રો. ખાસ યાદ કરી લો. અને એના પછી મિત્રો આપણે જોયું ત્રિકોણ કે સાદો કોમન ત્રિકોણ આપેલો હોય, કોઈ પણ પ્રકારની વાત ના કરી હોય ત્યારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જોયું 1/2 પાયો ગુણ્યા વેધ અને એની પરિમિતિ જોઈ કે ત્રણેય બાજુનો સરવાળો. એના પછી ત્રિકોણના અલગ અલગ પ્રકાર ભણ્યા, કાટકોણ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમ બાજુ ત્રિકોણ અને દરેકના મિત્રો આપણે શું ક્લિયર કર્યા? સૂત્રો ક્લિયર કર્યા. એટલે કે આજે તમારે આટલે સુધી દરેક સૂત્રો કરકરાટ તૈયાર કરવાના છે. અને હવે જ્યારે નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીશું ત્યારે મિત્રો 25 થી 30 ક્વેશ્ચન માત્ર ને માત્ર ત્રિકોણના હશે એ આપણે સોલ્વ કરીશું. માટે મિત્રો આશા રાખું છું કે તમને દરેક સૂત્રમાં ક્લિયર થઈ ગયું હશે અને આ સૂત્રો મિત્રો તમે ક્લિયર કરકરાટ યાદ કરીને નેક્સ્ટ લેક્ચરમાં આવજો જેથી આપણે દરેકના રિલેટેડ એક્ઝામ્પલ ગણી શકીએ. આશા રાખું છું કે તમને ક્લિયર થતું હશે અને જો નવા હોય તો ક્યુસરને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો જે પણ મિત્રોને ગમ્યો હોય વિડીયો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો આનો પ્રતિભાવ. એટલે કે અમને ખબર પડે કે અમે જે કામ કરીએ છીએ એ તમને યોગ્ય લાગે છે કે નહીં. તો થેન્ક યુ સો મચ મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.